ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળી આટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ફિલ્ડ ઉપર આવ્યા છે કે જેની અંદર કામા કંપનીના તેજસ 108 કરીને જે બેક્ટેરિયા આવે છે તે વાપરેલા છે અને એની અંદર એક જે પાડ્યું છે તે છોડેલું છે। તો તેની અંદર એમાં રિઝલ્ટ કેટલું મળ્યું તે આજે આપણે જોવા માટે આવ્યા છે। તો આ જે પાડ્યું છે તે છોડેલું છે, આની અંદર બેક્ટેરિયા નાખેલ નથી, બાકી આખા ખેતરની અંદર તેજસ 108 નાખેલું છે। તો આની અંદર આપણે ફૂગના છોડવા જોવા મળેલા છે। આવી રીતે ફૂગ દેખાય છે, સફેદ અને કાળી બે આ ફૂગ દેખાય છે। હજી આગળ આપણે બતાવીએ કે આ લાઈનની અંદર સતત ફૂગના છોડવા જોવા મળશે અને બાજુની જે હાર છે તેની અંદર તે જોવા મળતું નથી। આ જોઈ શકીએ છીએ, અહીંયા પણ ફૂગ છે। આજે હળેલું જોવા મળે છે। ત્યાર પછી અહીંયા પણ છોડવો છે, આ ફૂગના છોડવા છે અને બાજુનો હરિયું પણ આપણે હમણાં બતાવશું કે તેની અંદર પ્રોબ્લેમ કાંઈ જોવા મળતો નથી। એટલે તેજસ 108 છે તે 108ની સ્પીડની અંદર કામ કરે છે બેક્ટેરિયાની અંદર, મતલબ ફૂગની અંદર એટલું એનું સ્પીડવાળું રિઝલ્ટ છે કે ખેડૂતોને સંતોષ થઈ જાય છે એમ કે ખૂબ સારું। આ તમે નજીકથી જોઈ શકો, જે ફૂગ લાગી છે તે સફેદ ફૂગ છે। અમુક છોડની અંદર કાળી ફૂગ જોવા મળે છે, અમુકમાં સફેદ જોવા મળે છે। આ તમે જોઈ શકો છો, આ પ્રકારનો એટેક છે કે આપણે એટલું 30 ફૂટ આવેલા તો 3 છોડવા જોવા મળ્યા અને હવે આ બાજુનું હરિયું છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ કે આજે આની અંદર આ ટ્રીટમેન્ટ કરેલી છે, તેજસ 108 નાખેલું છે, તો આની અંદર તમને સિંગલ પણ છોડ ક્યાંય જોવા નહીં મળે। એટલું બધું તાકાતવાળું રિઝલ્ટ આ પ્રોડક્ટ આપે છે। એટલે અન્ય માર્કેટની અંદર વેચાતા બેક્ટેરિયા કરતાં આ પ્રોડક્ટની આ ખાસિયત છે કે સિંગલ છોડ તમને 20-25 ફૂટ કે 30 ફૂટ હાલશો તો જોવા નહીં મળે। એટલે આવી પ્રોડક્ટ જો ખેડૂતો વાપરે તો ખૂબ અને ખૂબ સારા પરિણામ મળે। અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।